એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો જતા હતા ને પાછળ ગધેડું દોરાયું જતું હતું. રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે, અરે રામ, આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે? ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે. એક જણું તો ગધેડા ઉપર આરામથી બેસી શકે. બાપને થયું, વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો. ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે, હે રામ, આ કળજુગા ભાળિયો બિચારો બુઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાન જોત દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે અને શરમ નહીં આવતી હોય? દીકરાને થયું, બાઈઓની વાત પણ ખોટી નથી. દીકરો હેઠે ઉતર્યો ને બાપ ગધેડા પર બેઠો. ત્યાં તો વળી કોકે કહ્યું, એલા તારા ધોળામાં ધૂળ પડી, લાજતો નથી. આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે. તે છોકરાને પણ ભેગો બેસાડી લેને. ડોસો શરમા ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો. જરાક દૂર જાય ત્યાં બાવાઓનું એક ટોળું મળ્યું. એક બાવો કહે, અરે રે, કેવો જમાનો આવ્યો છે. આ બાપ દીકરાને કોઈની દયા, બેવ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે. એ મૂંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે ને. બેવના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે. બાપ દીકરો ગભરાઈને ગધેડા ઉપરથી ઉતરી ગયા. દીકરો કહે, બાપા, ત્યારે હવે આપણે શું કરશું? બાપા કહે, આમાં તો મને પણ સમજ પડતી નથી. ત્યાં એક ઉંમરલાયક ડોસી નીકળી. બાપ દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી. ડોસી કહે કે આમ સાવ બાઘા જેવા થાઓમાં. જે માણસને કંઈ કામ ધંધો હોય નહીં તે જ બીજાનું વાકું બોલે કે બીજાની ભૂલો કાઢતા ફરે. માગ્યા વિનાની શિખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ઢબુના જ ઢ કહેવાય. એવા ઢબુ જેવા નકામા અક્કલમઠા માણસોની વાતો આપણે શું કામ સાંભળીએ? તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેડતા થાવ. બાપ દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માંગ્યા વિનાની શિખામણ આપી દોઢ ડાહ્યા થતા નકામા માણસોની ઠક પર ધ્યાન આપવાનું છોડી દીધું. બંને ચાલતા ચાલતા પરગામ ગયા અને શાંતિથી ગધેડું વેચીને પોતાના ગામ પાછા આવ્યા.